डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે SYBAમાં રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત પેપર નંબર 3, જેનો કોડ છે PSCM 203, PSCS 203, મુખ્ય અને ગૌણ વિષય જેણે રાખ્યું છે એને આ પેપર લાગુ પડશે. અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 13 ચૂંટણી પંચની વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને કેટલાક સ્વાધ્યાય રૂપે પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. વિશેષ વાંચન માટે મેં સંદર્ભ સૂચિ પણ આપેલી હશે. આજના મારા આ વિડિયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે ચૂંટણી પંચના સંદર્ભમાં તેની રચના અને કામગીરી, જુદી જુદી સમિતિઓએ જે ભલામણો કરી છે તેના વિશે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરો. તો આવો ચાલો સમજીએ ચૂંટણી પંચની પૂર્વ ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના એકમમાં તમે ન્યાયતંત્ર વિશે સમજ પ્રાપ્ત કરી છે અને આજના આ એકમમાં આપણે ચૂંટણીની વાત કરીશું, ચૂંટણી પંચની વાત કરીશું. આ એકમમાં ચૂંટણી પંચની રચના કઈ રીતે થાય છે, તેની કામગીરી કઈ કઈ હોય છે, તેનું મહત્ત્વ શું છે અને તેના સંદર્ભે ચૂંટણીલક્ષી સુધારા વિશેનો વિગતવાર અભ્યાસ આપણે કરીશું. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી ખૂબ મહત્ત્વની છે. ચૂંટણીને લોકશાહીની પારાશીશી કહેવામાં આવે છે. સામાન્ય રીતે ચૂંટણીના મુખ્ય 2 પ્રકારો સ્વીકારવામાં આવ્યા છે. એક પ્રત્યક્ષ ચૂંટણી અને બીજું પરોક્ષ ચૂંટણી. જ્યારે મતદાતાઓ પોતે પ્રત્યક્ષ રીતે મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાની પ્રક્રિયામાં ભાગ લે છે, તેને પ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મતદાતાઓ પોતાના પ્રતિનિધિઓને પ્રત્યક્ષ રીતે ચૂંટતા નથી, પરંતુ મતદાર મંડળના સભ્યોને ચૂંટે છે, ત્યારે તેને પરોક્ષ ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. આના માટે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે ભારતના સંદર્ભમાં આપણે જો વાત કરીએ, કારણ કે ભારતીય સરકાર અને રાજકારણનું પેપર સમજતા હોય તો ભારતની જ વાત આપણે સમજવી પડે. તો લોકસભાની ચૂંટણીમાં મતદારો પ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં મતદારો પરોક્ષ રીતે ભાગ લઈને ચૂંટણી કરે છે. સૌપ્રથમ હવે આપણે સમજીશું ચૂંટણી પંચની રચના. તમને એવું મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ચૂંટણી પંચની રચના કઈ રીતે થાય છે? ભારતના બંધારણમાં ચૂંટણી પંચની રચના અંગે કેવી કેવી જોગવાઈ છે? તો તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરી લઈએ. ભારતના બંધારણમાં જ ચૂંટણી પંચની જોગવાઈ સ્પષ્ટ રીતે કરવામાં આવેલી છે. બંધારણની કલમ 324 થી 329 સુધી ચૂંટણી પંચ અને તેને લગતી આનુષંગિક બાબતોની જોગવાઈ આપવામાં આવેલી છે. બંધારણના 15મા ભાગમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ચૂંટણીને લગતી અગત્યની બંધારણીય જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય ચૂંટણી પંચની વિશિષ્ટતા છે એમ આપણે કહી શકીએ. ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી પંચની રચના થાય છે. ચૂંટણી પંચના એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અગાઉ
એક મુખ્ય ચૂંટણી કમિશનરનું ચૂંટણી પંચ બનેલું હતું અને ત્યારબાદ એમાં સુધારો કરીને 3 ચૂંટણી કમિશનરની જોગવાઈ કરવામાં આવી છે. આ ત્રણેય ચૂંટણી કમિશનરનો જે હોદ્દો છે તે સમાન છે. આમ છતાં અગ્રતા ક્રમ અનુસાર હોય તે મુખ્ય ચૂંટણી કમિશનર ગણાય છે. તેમના પગાર અને તેમને મળતી જે સવલતો છે તેના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો ચૂંટણી પંચના હોદ્દેદારોનું સ્થાન, પગાર, મોભો અને સલામતી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સમકક્ષ હોય છે. હવે આપણે એના સમયગાળાના સંદર્ભમાં વાત કરી લઈએ કે તેનો સમયગાળો કેટલો હોય છે, કઈ રીતે હોય છે. ચૂંટણી કમિશનરોની નિમણૂકનો જે સમયગાળો છે તે 6 વર્ષનો રાખવામાં આવ્યો છે અથવા તો 65 વર્ષ નિવૃત્તિની વય મર્યાદા રાખવામાં આવી છે. એટલે કે જે પહેલાં આવે તે પ્રમાણે લાગુ કરવામાં આવે છે. હવે તમને એમ પ્રશ્ન થાય કે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય? જો હા, તો કઈ રીતે, તેની રીત કઈ છે? તો ચાલો એની પણ સમજૂતી મેળવી લઈએ. સામાન્ય રીતે તેમને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકાતા નથી, પરંતુ અતિ આવશ્યક સંજોગો હોય તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહીથી તેમને દૂર કરી શકાય છે. સંસદનું કોઈ પણ ગૃહ તેમના ઉપર મહાભિયોગ મૂકે તો ત્યારબાદ સંસદના હાજર સભ્યોની 2/3 બહુમતીથી મહાભિયોગ પુરવાર થાય તો તેણે રાજીનામું આપવું પડે છે. તો આ હતી તેમને હોદ્દા પરથી દૂર કરવાની રીત. હવે આપણે વાત કરીશું પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની નિયુક્તિની. કારણ કે ભારત એક ખૂબ વિશાળ વસ્તી અને વિસ્તાર ધરાવતો દેશ છે. ભારતમાં આપ સૌ જાણો છો તેમ સંસદીય પ્રથાનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે સમવાય તંત્રનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની નિમણૂક અને તે માટે આવશ્યક છે. રાષ્ટ્રપતિ ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને તેમની સહાય અને મદદ માટે પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે. પ્રાદેશિક ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવા મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ લેવામાં આવે છે. હવે આપણે વાત કરીશું ચૂંટણી પંચની કામગીરી વિશે કે તે કેવા કેવા પ્રકારનું કામ કરે છે, શું કામગીરી મુખ્યત્વે તેની હોય છે. ચૂંટણી પંચ સંસદની તથા રાજ્યની ચૂંટણી સંબંધિત સમગ્ર વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. ચૂંટણી પંચના કાર્યો આપણે વિગતવાર એક પછી એક સમજીએ. તેમાં સૌથી પહેલો નંબર 1 મુદ્દો છે અને અગત્યનું કે મતદાર યાદી અને ઓળખપત્ર તૈયાર કરવાનું કાર્ય. લોકસભા અને વિધાનસભાની દરેક ચૂંટણીમાં કે મધ્ય સત્ર ચૂંટણીઓ પહેલાં મતદાર યાદી તૈયાર કરવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની ઉંમર પહેલાં જે 21 વર્ષ રાખવામાં આવી હતી તેમાં સુધારો કરીને હવે પછી 18 વર્ષની કરવામાં આવી. મતદાર યાદી તૈયાર કરીને સમયાંતરે તેને સુધારતા રહેવી પડે છે. જેમ કે નવા નામ ઉમેરવા, અમુક મતદાતાઓના નામ કમી કરવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે. મતદાતા મૃત્યુ પામે તો તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવું પડે છે અને આ સાથે દરેક મતદાતાને પોતાનું ઓળખપત્ર આપવામાં આવે છે. તો આ હતા તેના સંદર્ભમાં એક મહત્વનું કાર્ય. બીજું એક અગત્યનું કાર્ય છે મતદાર ક્ષેત્રોની આકારણી કરવાનું કાર્ય. ચૂંટણી પંચનું અગત્યનું કાર્ય એ મતદાર ક્ષેત્રોની આકારણી કરવાનું છે અને તેના સંદર્ભે આપણે વાત કરીએ તો 1952ના સંસદના અધિનિયમ અનુસાર દર 10 વર્ષે વસ્તી ગણતરી મુજબ એક સીમાંકન પંચની રચના કરવામાં આવે છે.
આ પંચની રચના મુખ્ય ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના 2 નિવૃત્ત ન્યાયાધીશ તેના સભ્યો હોય છે. પંચના કેટલાક મદદરૂપ સભ્યો પણ રાખવામાં આવે છે, જેની સંખ્યા દરેક રાજ્ય માટે 2 થી 7ની હોય છે. વ્યક્તિગત કે સામૂહિક રીતે સૂચનો કે ફરિયાદોનો સ્વીકાર ખુલ્લી બેઠકમાં પંચ દ્વારા કરવામાં આવે છે. આકારણી પંચ કે સીમાંકન પંચ મતદાર ક્ષેત્ર માટે જે નિર્ણય લે તે આખરી હોવાથી તેને અદાલતમાં પડકારી શકાતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું રાજકીય પક્ષને માન્યતા આપવાનું અને પ્રતીક ફાળવવાનું કાર્ય અંગે, કે જે ચૂંટણી પંચનું સૌથી અગત્યનું બીજું કાર્ય છે. ચૂંટણી પંચ વિવિધ રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે. રાજકીય પક્ષોની માન્યતા માટેના જે જુદા 1, 2, 3, 4, 5 જે માપદંડો છે તે માપદંડો તૈયાર કરે છે અને સમયાંતરે તેમાં આવશ્યક હોય તેવા જરૂરી ફેરફાર પણ કરે છે. આ ઉપરાંત રાજકીય પક્ષોને પ્રતીક ફાળવવાનું કાર્ય પણ કરે છે. ચૂંટણી પ્રતીક ફાળવવા બાબતે કોઈ રાજકીય પક્ષોમાં વિવાદ થાય તો પંચ તેનો નિર્ણય પણ કરે છે. ચૂંટણી પંચે ફાળવેલા પ્રતીકના સંદર્ભે તેણે આપેલ નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. બીજું એક એનું અગત્યનું કાર્ય છે સભ્યોની લાયકાત બાબતે સલાહ આપવાનું કાર્ય. બંધારણ દ્વારા ચૂંટણી પંચને અમુક અર્ધ ન્યાયિક કાર્ય એટલે કે ક્વાસી જ્યુડિશિયલ ફંક્શન્સ સોંપવામાં આવ્યા છે. જેમ કે સંસદના સભ્યપદની લાયકાત માટે તે વ્યક્તિ યોગ્ય છે કે નહીં તે બાબતે પંચ રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કાર્ય કરે છે. એવી જ રીતે રાજ્ય વિધાનમંડળ માટે કોઈ સભ્ય પોતાના સભ્યપદ માટે યોગ્ય છે કે નહીં તે બાબતે રાજ્યપાલને સલાહ આપે છે, જેના આધારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ નિર્ણય કરે છે. ચૂંટણીલક્ષી આયોજન અને અમલીકરણનું કાર્ય, કે જે ચૂંટણી પંચનું અગત્યનું કાર્ય છે તેમાં આપણે કહી શકીએ. ચૂંટણી પંચ ચૂંટણીનું સમગ્ર આયોજન કરે છે. તેને કઈ રીતે અમલમાં મૂકવાનું છે તેનું અમલીકરણ કરાવવાનું જે ભગીરથ કાર્ય છે તે કરે છે. કારણ કે ભારત જેવા વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા સંસદીય પ્રથાવાળા દેશમાં આ કાર્ય ઘણું પડકારજનક અને મુશ્કેલ છે અને આમ છતાં આપણું ચૂંટણી પંચ સમયાંતરે આવતી ચૂંટણીઓનું સુચારું સંચાલન કરી રહી છે. 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14 અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણીની જાહેરાત થતાં ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત પંચ કરે છે. ચૂંટણી પંચ એ ચૂંટણીઓની તારીખ નક્કી કરે છે કે કઈ તારીખે ચૂંટણી થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની, ફોર્મની ચકાસણીની તથા ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ નક્કી કરી તે એને ડિક્લેર કરે છે, એટલે કે જાહેર કરે છે. ચૂંટણીલક્ષી વ્યવસ્થા માટે જરૂરી આદેશો આપે છે. હવે બીજા કેટલાક આનુષંગિક કાર્યો પણ તે કરે છે ચૂંટણી પંચ, જેમ કે આચારસંહિતાનું પાલન કરાવવાનું કાર્ય તે કરે છે. કારણ કે આચારસંહિતા ખૂબ અગત્યની છે. ઉમેદવારોને પોતપોતાના પ્રચાર માટે નિયમોના ઘડતરનું કાર્ય કરે છે. ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં ખર્ચ કરવાની રકમની જે સીમા છે એ નિર્ધારિત કરવાનું કાર્ય કરે છે. મતદાતાઓને મતદાન અંગેનું પ્રશિક્ષણ આપવાનું કાર્ય કરે છે. રાજકીય પક્ષોને પોતાના ચૂંટણીલક્ષી પ્રચાર માટે આકાશવાણી, દૂરદર્શન વગેરે જેવી યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ચૂંટણીલક્ષી અરજીના સંબંધમાં સરકારને સલાહ આપવાનું કાર્ય પણ તે કરે છે. નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે સુપરવાઇઝરની તે નિયુક્તિ કરે છે. ચૂંટણી સંબંધિત ગેરરીતિઓ અટકાવવાનું કાર્ય કરે છે. આવશ્યકતા હોય તો પુનઃ ચૂંટણી યોજવાનું કાર્ય પણ તે હાથ ધરે છે. પુનઃ મતદાન કે પુનઃ મત ગણતરી કરવાનું કાર્ય કરે છે.
મતદાન કેન્દ્રોની યાદી તૈયાર કરવાનું કાર્ય હોય કે ઉમેદવારો પાસે ચૂંટણી ખર્ચનો હિસાબ માંગવાનું કાર્ય હોય કે પછી રાજકીય પક્ષો પાસે ચૂંટણી ખર્ચનો હિસાબ માંગવાનું કાર્ય હોય તો આ તમામ કાર્યો ચૂંટણી પંચ કરે છે. ભારતમાં સંસદીય સરકારનો સ્વીકાર કર્યો હોવાથી તેમજ સમવાયી માળખું સ્વીકાર્યું હોવાથી ચૂંટણીનું આયોજન અને અમલીકરણ ભારે જહેમત માંગી લે છે. ભારતનું ચૂંટણી પંચ પોતાની બહુવિધ ભૂમિકા ભજવી રહ્યું છે અને તેથી જ તેનું મહત્ત્વ નિર્વિવાદ છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું ચૂંટણીલક્ષી સુધારાઓ વિશે. ભારતમાં ચૂંટણી પ્રથાના દોષોને નિવારવા માટે ચૂંટણીલક્ષી સુધારાઓની આવશ્યકતા શા માટે છે તેનો અભ્યાસ કરવો જરૂરી છે અને એ સમજ્યા બાદ જ તમે ચૂંટણીલક્ષી સુધારાઓ જે છે તે સરળતાથી સમજી શકશો. તો આ ચૂંટણીલક્ષી સુધારાઓની જે આવશ્યકતા છે એ કઈ રીતે છે? જેમ કે પક્ષો અને ઉમેદવારોની સંખ્યામાં વૃદ્ધિ થઈ પરંતુ ગુણવત્તાનું જે ધોરણ છે તે ઘટ્યું છે, નીચું આવ્યું છે અને તે સુધારવાની આવશ્યકતા છે. રાજકારણનું અપરાધીકરણ વધતું જાય છે. જ્ઞાતિ, ભાષા, ધર્મ, જાતિ વગેરેના આધારે એક વોટ બેંકનું રાજકારણ જે શરૂ થયું છે તેને અટકાવવા માટે, ભ્રષ્ટાચારને અટકાવવા માટે, તો આવા કેટલાક કારણો છે જેના કારણે આવશ્યકતા તેની ઊભી થઈ છે. મત પ્રાપ્તિ અને બેઠકોની વિસંગતતા દૂર કરવા, મતદાન મથકો પર હિંસા કે બળ પ્રયોજનને દૂર કરવા, ચૂંટણીલક્ષી સુધારા માટે એટલે આ આવશ્યકતા છે. ને હવે આપણે સમજીએ ચૂંટણીલક્ષી સુધારા માટે વિવિધ પંચો કે સમિતિઓએ જે ભલામણો કરી તે. કારણ કે જુદી જુદી સમિતિઓએ સમયાંતરે ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભે ભલામણો સૂચવેલી છે અને આ ભલામણોનો અભ્યાસ અહીં જરૂરી છે. સૌપ્રથમ આપણે સમજીએ VM તારકુંડે સમિતિ. વિદ્યાર્થી મિત્રો, આ સમિતિ ખૂબ અગત્યની છે. આ સમિતિની ભલામણોની આપણે ચર્ચા કરી લઈએ. તેણે એવું સૂચવ્યું છે કે ચૂંટણી પંચ એક સભ્યને બદલે 3 સભ્યવાળું હોવું જોઈએ. નંબર 1. નંબર 2, ચૂંટણી કમિશનરોની નિયુક્તિ મંત્રીમંડળની સલાહ અનુસાર નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રી, વિરોધ પક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સાથે સલાહ અને વિમર્શ પછી કરવી જોઈએ. નંબર 3, સરકારના કોઈ પણ સભ્યને, મંત્રીને કે સત્તાધારી પક્ષના નેતાને રેડિયો, ટેલિવિઝન પર અલગથી સમય ફાળવવામાં ન આવે. આ તેની ભલામણ છે તારકુંડે સમિતિની, રાઈટ. નંબર 4, ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ચૂંટણી પ્રચારની મોકળાશ તમામ રાજકીય પક્ષોને સમાન રૂપે ઇક્વલી આપવામાં આવે. નંબર 5, ચૂંટણી ખર્ચની મર્યાદા વધારીને ડબલ કરી આપવામાં આવે. નંબર 6, પુખ્ત વય મતાધિકારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની બદલે 18 વર્ષની કરવામાં આવે. નંબર 7, ચૂંટણી અરજીઓ પર તાત્કાલિક નિર્ણય લેવો. આ સમિતિની ભલામણો એક રીતે જોઈએ ને તો વ્યવહારિક હતી. આ સૂચનાઓ ભલે તાત્કાલિક અમલ કરવામાં ન આવ્યો હોય એ ભલામણનો, પરંતુ સમયાંતરે ઘણા સૂચનોનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી સમિતિ મોહનધારિયા સમિતિની વાત કરીશું. સમાજવાદી નેતા મોહનધારિયાના નેતૃત્વમાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિની ચૂંટણીલક્ષી સુધારાઓ બાબતે જે ભલામણ હતી તેની આપણે ચર્ચા કરીએ. નંબર 1, મુખ્ય રાજકીય પક્ષોનો ચૂંટણી ખર્ચ સરકારે ઉપાડવો જોઈએ. નંબર 2, પુખ્ત વય મતાધિકારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની જે છે તે દૂર કરીને તેના બદલે 18 વર્ષની કરવાનું તેણે સૂચન કર્યું. નંબર 3, તેની ભલામણ એવી હતી કે નિવૃત્ત સરકારી અધિકારીની ચૂંટણી પંચમાં નિયુક્તિ ન કરવી જોઈએ. નંબર 4, બધા જ રાજકીય પક્ષોને રેડિયો, ટેલિવિઝન ઉપર ચૂંટણી પ્રચાર કરવાનો અધિકાર આપવામાં આવે. નંબર 5, બધા જ સાંસદો
અને ધારાસભ્યોને દર વર્ષે પોતાની સંપત્તિની વિગતો આપવી જરૂરી કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ હતી સમિતિઓની ભલામણો. હવે તમને એમ થાય કે ચૂંટણી સુધારવા કેવા કેવા પગલાઓ લેવામાં આવેલા છે, તો એની પણ આપણે વાત કરી લઈએ. જેમ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ. રાજ્ય કે કેન્દ્ર સરકારના મંત્રીઓને ચૂંટણીના સમયે સરકારી પ્રવાસ કરવા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોને ચૂંટણી પંચ બનાવવા ઉપર પ્રતિબંધ. લાઉડસ્પીકરોના ઉપયોગનો સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે. 1971ના પ્રતિબંધક ધારા, કારણ કે આ ધારો અગત્યનો હતો, અને આ ધારા અનુસાર રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને બંધારણનું અપમાન કરવા માટે ગુનેગાર પુરવાર થનાર વ્યક્તિ ગુનો સાબિત થયાની તારીખથી 6 વર્ષ સુધી સંસદ કે રાજ્ય ધારાસભાની ચૂંટણીઓ લડી શકે નહીં. સંસદ કે ધારાસભાની ચૂંટણીમાં વધુમાં વધુ 2 બેઠક ઉપર ઉમેદવાર લડી શકે છે. મતદાનના દિવસે ખાનગી કંપની કે સંસ્થાના કર્મચારીને સવેતન રજા આપવી ફરજિયાત છે. તેનો ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી છે. મતદાન ચાલુ હોય ત્યાં સુધી મતદાન વિસ્તારની નજીક દારૂબંધી અમલી રાખવામાં આવે છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને ભારતીય દંડ સંહિતા અનુસાર અમુક જે આચરણો છે તે આચરણોને ચૂંટણી અપરાધ ગણવામાં આવે છે. કેવા આચરણ? જેમ કે નંબર 1, ચૂંટણી અધિકારીઓ પર દબાણ કરવું. નંબર 2, ચૂંટણી અધિકારીઓ કે મતદાતાઓને લાંચ રૂશ્વત આપવી. નંબર 3, ધર્મ, જાતિ, ભાષા વગેરેના આધાર પર મતદાતાઓ વચ્ચે પરસ્પર વૈમનસ્ય ઊભું કરવું. નંબર 4, ચૂંટણી પ્રચારમાં ધાર્મિક ચિહ્નો અને ધર્મગુરુઓનો ઉપયોગ કરવો. નંબર 5, ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈપણ રાષ્ટ્રીય ચિહ્નોનો ઉપયોગ કરવો. નંબર 6, મતદાનની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવું. નંબર 7, મતદાન માટેની મતદાર યાદીમાં છેડછાડ કરવી. નંબર 8, મતદાન પેટીને નુકસાન પહોંચાડવું. નંબર 9, ઉમેદવાર અને મતદાતાઓને ધમકાવવા કે ડરાવવા. રાઈટ, તો આ કેટલીક બાબતો હતી. હવે આપણે વાત કરીએ ચૂંટણી પદ્ધતિમાં સુધારો કરવા માટેના કેટલાક સૂચનો. કે સમયાંતરે ચૂંટણી પંચ અને વિવિધ સમિતિઓ દ્વારા ચૂંટણીલક્ષી સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. સાંપ્રત સમયમાં ચૂંટણી પ્રથામાં સુધારાઓ કરવા માટેના સૂચનો કયા હોઈ શકે તેની આપણે ચર્ચા કરી લઈએ. નંબર 1, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. નંબર 2, આદર્શ ચૂંટણીલક્ષી આચાર સંહિતાનું પાલન અસરકારક રીતે કરાવવું. નંબર 3, અપરાધી તત્વો ઉપર યોગ્ય નિયંત્રણ મુકાવવું જોઈએ. નંબર 4, સરકારી તંત્રના અયોગ્ય કે દુરુપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે. નંબર 5, બોગસ મતદાન અટકાવવામાં આવે અને તે માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવે. નંબર 6, નિષ્પક્ષ અને વ્યાજબી રીતે ચૂંટણી યોજવી જોઈએ. તો આજના આ વિડીયો લેક્ચરના સારાંશ રૂપે કેટલાક બિંદુઓ આપણે તારવીએ તો એમ કહી શકીએ કે ચૂંટણીઓ એ લોકમતની પારાશીશી છે. લોકશાહીમાં ચૂંટણીઓ ખૂબ અગત્યની છે અને એટલા માટે શાસનકર્તાઓની પસંદગી કે સત્તા પરિવર્તન કરવાની બંધારણીય પ્રક્રિયા ચૂંટણીના માધ્યમ દ્વારા શક્ય બને છે. ચૂંટણીઓ આમ જનતાનું સત્તા પરિવર્તનનું અહિંસક હથિયાર છે. તટસ્થ, નિષ્પક્ષ રીતે યોજાતી ચૂંટણીઓ લોકશાહીનું હાર્દ છે. ભારતના બંધારણમાં ચૂંટણી પંચની જોગવાઈનો અભ્યાસ આપણે કર્યો.
ચૂંટણી પંચની રચના અંતર્ગત ચૂંટણી કમિશનરની નિમણૂક, તેના પગાર અને સવલતો, હોદ્દા પરથી દૂર કરવાની રીત, આ સમગ્રનો અભ્યાસ આજના વિડીયો લેક્ચરમાં આપણે કર્યો. પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની નિયુક્તિ અંગેની જાણકારી પણ આપણે મેળવી. ચૂંટણી પંચની કામગીરી અંગે આપણે સમજ મેળવી. ચૂંટણી પંચ વિવિધ પ્રકારના જે કાર્યો કરે છે, જેમ કે મતદાર યાદી તૈયાર કરવાનું કામ, ઓળખપત્ર તૈયાર કરવાનું કામ, મતદાર ક્ષેત્રોની આકારણી કરવાનું કામ, રાજકીય પક્ષોને માન્યતા આપવાનું, રાજકીય પક્ષોને પ્રતીક કે ચિહ્નો ફાળવવાનું કાર્ય, સભ્યોની લાયકાત બાબતે સલાહ આપવાનું કાર્ય, ચૂંટણીનું સમગ્રલક્ષી આયોજન અને તેના અમલીકરણનું અતિ મહત્ત્વનું કાર્ય, તેમજ આનુષંગિક અન્ય વિવિધ કાર્યોની ઊંડાણપૂર્વકની સમજ આજે આપણે આ વિડીયો લેક્ચરમાં પ્રાપ્ત કરી. આ વિડીયો લેક્ચરમાં ચૂંટણીલક્ષી સુધારાઓ અંતર્ગત તેના વિવિધ પેટા મુદ્દાઓમાં આનુષંગિક બાબતોની ચર્ચા આપણે કરી, જેમ કે ચૂંટણીલક્ષી સુધારાઓની આવશ્યકતા શું છે તેની પણ આપણે સમજૂતી મેળવી. ચૂંટણીલક્ષી સુધારાઓની આવશ્યકતાની સમજૂતી મેળવીને આપણે ચૂંટણીલક્ષી સુધારા માટે જે વિવિધ પંચો હતા તેની જે ભલામણ હતી તેનો પણ અભ્યાસ કર્યો. આ વિવિધ સમિતિઓ અને તેની મુખ્ય ભલામણોની ચર્ચા બહુ રસપ્રદ આપણી માટે બની રહી એમ આપણે કહી શકીએ. વિડીયો લેક્ચરના અંત ભાગમાં ચૂંટણીલક્ષી સુધારાઓ અંતર્ગત જે આપણે તારકુંડે સમિતિ હોય કે બીજી અન્ય સમિતિ હોય તો તેની જે આપણે વિસ્તૃત ચર્ચા કરી તેના આધારે એમ કહી શકાય કે આ ભલામણો ખૂબ અગત્યની હતી. ભારતમાં ચૂંટણી પ્રક્રિયા સુધારવા માટે જે પગલાઓ લેવામાં આવ્યા હતા તેની પણ ચર્ચા આજના વિડીયો લેક્ચરમાં આપણે કરી. અને સાંપ્રત સમયમાં ચૂંટણી પદ્ધતિમાં હજી પણ કઈ રીતે સુધારો લાવી શકાય તે અંગેના સૂચનોની પણ આપણે ચર્ચા કરી. ટૂંકમાં ચૂંટણીઓ એ લોકશાહીનું હાર્દ છે અને ભારત જેવા વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા દેશમાં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન સરળ નથી અને આમ છતાં ચૂંટણી પંચ પોતાની કામગીરી ખૂબ સુપેરે બજાવી રહી છે. હા, એની કેટલીક ચોક્કસ મર્યાદાઓ છે, પરંતુ આમ છતાં ભારતમાં સફળતાપૂર્વક આ ચૂંટણી પંચ ચૂંટણીઓનું આયોજન સરસ રીતે કરી રહી છે તે એક નિર્વિવાદ બાબત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સ્વાધ્યાય નોંધી લેજો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આ ઉત્તર તમે આ વિડીયો લેક્ચર, આપણું સેલ્ફ સ્ટડી મટીરિયલના આધારે પણ કરી શકશો. ચૂંટણી પંચની રચના અને કામગીરી વિગતવાર સમજાવો. વિશેષ વાંચન માટે અહીં મેં સંદર્ભ સૂચિ પણ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી વાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः